નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના વરાછામાં જે દબાણ દૂર થઈ શકતા હોય તે દબાણ ચોટા બજારમાંથી દૂર કેમ નથી થઈ શકતા? શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ મેયરને પત્ર લખ્યો છે। મેયર દક્ષેશ માવાણીને વરાછાની માફક અંગત રસ દાખવીને દબાણો દૂર થયા તે માફકે ચોટા બજારમાંથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેયરને અનુરોધ કરાયો છે। ઉલ્લેખનીય છે કે નીતિન ભજીયાવાળાએ ચોટા બજારમાં થતા દબાણોને લઈ વારંવાર પત્રોને રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર જાગ્યું નથી। બે વખત એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની પણ ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા મોત નીપજ્યું હતું। તેમ છતાંય ચોટા બજારના દબાણો દૂર નથી થતા। આ મામલે પત્ર લખ્યો છે પૂર્વ ભાજપ પ્રમુખે શહેરના મેયરને। આ અંગેની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે, પરંતુ હમણાં છેલ્લા 2-3 વખતથી હું સુરતના 12 ધારાસભ્ય અને 2 સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું। મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું, પણ સાથે 12 ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યોનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો, પણ વોલ સિટીને બચાવો ગમે એમ કરીને, એવી મારી પ્રયત્ન હોય છે। શું સમસ્યા છે? શું બાબતે લખ્યો પત્ર? સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે, ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થાય છે। વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ, એક પણ રજૂઆત છે કઈ રીતે? વરાછાની પ્રજા લડાયક છે, વરાછાના ધારાસભ્ય લડાયક છે। જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે, એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે। સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી, એટલે બધા એને લાઇટલી લે છે। 100 વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે, આના કારણે કઈ રીતે? એ અમારા માટે શરમજનક છે। હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું, પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે। તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાંક છે, અમારો નથી।